જય શ્રી રામ, રાધે કૃષ્ણ મિત્રો. આજે આપણે સાદા ભૂતકાળના એક્ઝામ્પલ છે જોવાના છીએ. તો પહેલું વાક્ય છે હી એટ બનાનાસ યસ્ટરડે. તેણે એટ ખાધું શું? બનાનાસ યસ્ટરડે, ગઈકાલે તેણે કેળા ખાધા. તો આપણી જે રીત છે એ જ પ્રમાણે કર્તા ક્રિયાપદ કર્મ શોધી કાઢવાના. વાક્યમાં નામ કે સર્વનામ છે આપણું કર્તા હોય તો હી આપેલું છે આપણું કર્તા છે. બીજી રીત ક્રિયાપદ શોધીને એના આધારે કર્તા શોધી શકાય. તો એટ ખાધું ક્રિયાપદ છે. કોણે ખાધું? તો હી, તેણે. તો આપણને કર્તા મળે છે હી. એટ ક્રિયાપદ છે. એટને શું અથવા કોને દ્વારા પ્રશ્ન પૂછવાથી જવાબ મળે એ આપણા કર્મ હોય. તો શું ખાધું? બનાનાસ. તો હી કર્તા છે, એટ ક્રિયાપદ, બનાનાસ આપણું કર્મ છે. યસ્ટરડે છે એ અન્ય શબ્દ. તો અકાર વાક્ય રચના છે એ પ્રમાણે આપણે પદ ગોઠવતા જઈએ. તો સર્વપ્રથમ આવશે કર્મ. તો બનાના છે આપણું કર્મ છે તો આપણે કર્મ મૂકી દીધું. ત્યારબાદ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું હોય. તો એટ છે એ ઈટનું ભૂતકાળનું રૂપ છે. તો આપણને ખ્યાલ આવે કે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ કોઈ પણ હોય, એના ટુ બી ના રૂપ છે વોઝ એન્ડ વેર, એ બે જ રહેવાના છે. તો અહીંયા જે કર્તા તરીકે કર્મને આપણે ઉતારેલું છે, એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. તો બહુવચન છે માટે આપણે બનાનાસ, બનાના નથી, બનાનાસ એ સ્વર આવેલો છે, બહુવચન છે તો એટલા માટે આપણે વેર પસંદ કરીશું. ત્યારબાદ જે ક્રિયાપદ આપેલું હોય એનું વિતરી. મૂળ ક્રિયાપદ ઈટ છે, ભૂતકાળનું રૂપ એટ છે અને એનું વિતરી થાય છે ઈટન. ત્યારબાદ બાય કરતા તો હી છે એનું કર્મણી વિભક્તિનું રૂપ બને છે હિમ અને અન્ય શબ્દ તો યસ્ટરડે. હા મિત્રો, પહેલા તમે અન્ય શબ્દ મૂકી પછી તમે બાય કરતા લખો તો પણ સાચું પડે. બીજા નંબરનું જે છે ડીડ સુનીતા ગીવ અ ગિફ્ટ. સુનીતા છે એને ભેટ આપી. ડીડ વાપરેલું છે એટલે ખ્યાલ આવી જાય સાદો ભૂતકાળ છે. ડીડ મૂકેલું એટલે હંમેશા ક્રિયાપદનું રૂપ મૂળ જ હોય. તો કર્તા છે સુનીતા, ક્રિયાપદ છે ગીવ અને કર્મ છે ગિફ્ટ. માત્ર ગિફ્ટ નહીં, શું કાર્ય થાય છે? ગીવ, આપવું. કોણ આપે છે અથવા કોણે આપી? તો સુનીતા, એ કર્તા મળે છે. શું આપ્યું અથવા કોને આપ્યું? તો કોને આપ્યું એનો જવાબ નથી. શું આપ્યું? ગિફ્ટ. પણ માત્ર ગિફ્ટ નહીં, જે કર્મ તરીકે શબ્દ તમને મળ્યા છે એના આગળ કોઈ એડજેક્ટિવ અથવા તો આર્ટિકલ હોય તો એની સાથે સંકળાયેલ હોય. તો આર્ટિકલ એ છે એ ગિફ્ટ સાથે સંકળાયેલ છે. પ્રશ્નાર્થ વાક્ય છે તો સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય. કાળ પ્રમાણે સહાયકારક મૂકવાનું છે. તો કાળ છે ડીડ, ભૂતકાળ દેખાડે છે તો સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ, ટુ બી ના રૂપ વોઝ એન્ડ વેર બે જ રહેવાના છે. પરંતુ વોઝ મૂકવું વેર કોના આધારે ખબર પડે? તો જે કર્મ છે એના આધારે. અ ગિફ્ટ, એક ભેટની વાત થાય છે તો આપણે એક વચનમાં વપરાતું વોઝ મૂકીશું. ત્યારબાદ ગિફ્ટ છે, અ ગિફ્ટ એ આપણું કર્મ છે તો એ મૂકીશું. ત્યારબાદ ક્રિયાપદનું વિતરી તો ગિવન આવશે. ત્યારબાદ બાય કર્તા, એટલે કર્તાનું જે કર્મણી રૂપ છે તો કર્તા છે સુનીતા. તો નામ છે એનું કોઈ કર્મણી વિભક્તિનું રૂપ બનતું નથી. નામ છે કર્તા વિભક્તિ હોય કે કર્મણી વિભક્તિ, નામ છે એ નામ જ મૂકવાનું થશે. ત્યારબાદ છે ત્રીજું એક્ઝામ્પલ, વોટ ડીડ ધે કમ્પ્લીટ. તેઓએ શું પૂર્ણ કર્યું? તો વોટ વાળું વાક્ય છે તો વોટ વાળી વાક્ય રચના તમને ખ્યાલ જ છે. એમાં કર્મ હોતું નથી, માત્ર કર્તા અને ક્રિયાપદ હોય છે. તો ધ્યેય કર્તા છે, કમ્પ્લીટ ક્રિયાપદ છે. તો વોટ વાળી વાક્ય રચના પ્રમાણે આપણે વોટ મૂકી દઈશું.
અહીંયા ડીડ આપેલું છે એટલે આપણને ખ્યાલ છે સાદો ભૂતકાળ છે તો વોઝ અથવા વેરમાંથી આપણે મૂકવાનું થાય. પણ જો તમને ખ્યાલ હોય, અત્યાર સુધી તમે જોયું વોઝ અને વેર છે તો કર્મ એકવચન છે તો વોઝ મૂકતા હતા, કર્મ બહુવચન છે તો વેર મૂકતા હતા. પરંતુ અહીંયા કર્મ છે નહીં તો આપણે નિયમ લખેલા સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળનું વોટ વાળું વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે હંમેશા વોઝ મૂકવું. તો આપણે વોઝ મૂકી દીધું છે. ત્યારબાદ જે ક્રિયાપદ છે એનું V3 મૂકવાનું છે. ત્યારબાદ બાય કરતા તો ધ્યેય છે એનું કર્મણી રૂપ બને છે ધેમ, એટલા માટે બાય ધેમ. તો વોટ વોઝ કમ્પ્લીટેડ બાય ધેમ. તો મિત્રો આ આપણા એક્ઝામ્પલ છે એમના જવાબ આ રીતે આવે છે. બાકીના એક્ઝામ્પલ આપણે જોઈશું જેમાં તમને વધારે દ્રઢ થાય કે કઈ રીતે એનું સોલ્યુશન. અહીં તમને ભવિષ્યકાળના વાક્ય આપેલા છે. પ્રથમ વાક્ય છે આઈ વિલ ડ્રાઈવ અ કાર ટુમોરો. હું આવતીકાલે એક મોટર કાર ચલાવીશ. તો કરતા છે આઈ, ક્રિયાપદ ડ્રાઈવ, શું ચલાવવાની વાત છે? અ કાર. એ આપણું કર્મ છે. તમને સવાલ થાય અહીંયા વિલ શા માટે છે? આઈ સાથે તો શેલ હોય, પરંતુ મોડર્ન ઇંગ્લિશમાં વાપરી શકાય છે અને ડેફિનેટલી કોઈ પણ કાર્ય કરવાનું હોય તો આઈ હોય કે બી હોય કરતા તરીકેની સાથે વિલ મુકાતું હોય છે. હવે આપણે વાક્ય બનાવવું છે તો વાક્ય રચના પ્રમાણે પેલા આવશે કર્મ. તો અકાર કર્મ છે. ત્યારબાદ ભવિષ્યકાળ દર્શાવવા માટે આપણે વિલ મૂકેલું છે. આપણે નિયમ લખેલા કે જ્યારે સાદા ભવિષ્યનું અથવા મોડલ ઓક્ઝિલરી વાળું કોઈ પણ વાક્ય હોય તો V3 ની આગળ હંમેશા બી મૂકવું. એટલા માટે આપણે બી મૂકેલું છે. ત્યારબાદ ડ્રાઈવનું V3 ડ્રાઈવ ઓન અને બાય કરતા તો આઈ નું છે કર્મણી રૂપ ની બને છે એટલે બાય ની અને ત્યારબાદ અન્ય શબ્દ. હવે તમને બીજું વાક્ય આપેલું છે એમાં બે કર્મ છે તો બે રીતે આપણે બંને કર્મને અનુસંધાને વાક્ય બનાવેલા છે. તો વાક્ય છે will they teach Hindi to the students. will they teach, તેઓ ભણાવશે હિન્દી. કોને? to the students, વિદ્યાર્થીઓને તેઓ હિન્દી ભણાવશે. તો ધ્યેય કરતા છે, ટીચ ક્રિયાપદ છે અને ક્રિયાપદને સવાલ પૂછો શું એન્ડ કોને. શું ભણાવશે? હિન્દી. આપણું કર્મ છે. કોને ભણાવશે? ટુ ધ સ્ટુડન્ટ્સ. તો આ પણ આપણું કર્મ છે. તો પ્રથમ જવાબ છે આપણે હિન્દીને કર્મ તરીકે, બંને કર્મ જ છે પરંતુ બંનેને સાથે કર્મની જગ્યાએ મૂકીને વાક્ય બનાવી શકાતું નથી. જે વાક્ય રચના પ્રમાણે હિન્દીને તમે કર્મ તરીકે લ્યો છો અત્યારે તો વાક્ય રચના પ્રમાણે આ અન્ય શબ્દ તરીકે મૂકી દેવાનું. માનો કે ધ સ્ટુડન્ટને કર્મ તરીકે વાક્ય રચના પ્રમાણે ગોઠવતા હોય તો હિન્દીને આપણે અન્ય શબ્દ સમજીને એ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે ગોઠવવાનું. તો પેલું વાક્ય છે હિન્દીને આપણે કર્મ તરીકે લઈએ તો પ્રશ્નાર્થ એટલા માટે વિલ મૂક્યું કારણ કે અહીંયા વિલ છે ભવિષ્યકાળ બતાવે છે. ત્યારબાદ કર્મ તો હિન્દી. ત્યારબાદ ભવિષ્યકાળ છે એટલા માટે V3 આગળ આપણે બી મૂકીશું. ટીચ નું V3 છે ટોટ. ત્યારબાદ આપણે આ ટોટ V3 મૂક્યા બાદ બાય કરતા ધ્યેય છે કરતા છે એનું કર્મણી રૂપ બને છે ધેમ. તો બાય ધેમ અને અન્ય શબ્દ તરીકે આપણે લઈ લેવાનું છે ટુ ધ સ્ટુડન્ટ જે કર્મ જ છે પરંતુ અત્યારે કર્મ તરીકે આપણે હિન્દીને લીધેલું છે તો વાક્ય રચના પ્રમાણે ગોઠવતા હોય ત્યારની વાત છે. હવે બીજું વાક્ય કઈ રીતે બને? આપણે ધ સ્ટુડન્ટ છે એને આપણે કર્મ લઈને કર્તાની જગ્યા મૂકીએ તો પ્રશ્નાર્થ છે એટલે વિલ મૂકીશું. ત્યારબાદ આપણું કર્મ અત્યારે કોણ છે? જે કર્તા સ્વરૂપે રહેવાનું છે ધ સ્ટુડન્ટ. V3 ની આગળ સાદો ભવિષ્ય છે એટલા માટે આપણે બી મૂકીશું. ત્યારબાદ ટીચ નું V3 ટોટ મૂકીશું. ત્યારબાદ અન્ય શબ્દ છે એને લખીને પછી તમે બાય કરતા લખો તો પણ ચાલે. પેલા બાય કરતા લખીને પછી અન્ય શબ્દ લખો તો પણ ચાલે. તો અહીંયા આપણે હિન્દીને અન્ય શબ્દ તરીકે લખેલું છે. ત્યારબાદ બાય કરતા તો ધ્યેયનું બને છે કર્મણી રૂપ બાય
ધેમ. તો આ હતા આપણા સાદા ભવિષ્યકાળના વાક્યો.